નમસ્કાર મિત્રો. જીવનમાં દરેકને આરામ તો જોઈએ જ છે, પણ સાવધાન, રિલેક્સિંગ અને પ્રોકાસ્ટિનેટિંગ એક જ નથી. રિલેક્સિંગ એટલે તમારા મન અને શરીરને ફરીથી શક્તિ આપવી. તમે જે કામ પૂરું કરો છો પછી થોડી વાર માટે શાંતિ લો. પરિવાર સાથે સમય વિતાવો, પ્રાર્થના કરો અથવા તો પોતાના માટે એક કપ ચા સાથે બેસો. આ સાચો આરામ છે, જે તમને વધુ ફોકસ, વધુ ઉર્જા અને વધુ ઉત્સાહ સાથે આગળ વધારશે. પરંતુ પ્રોકાસ્ટિનેટિંગ એટલે કામને ટાળવાનું. તમે જાણો છો કે કામ કરવું જરૂરી છે, છતાં પણ પછી કરીશ, થોડો આરામ કરી લઉં, કાલે કરીશ એમ કહીને સમય બગાડવો. આ આરામ નથી. આ તમારા સપનાઓથી દૂર જવાનું પગલું છે. શરૂઆતમાં આરામ જેવો તો લાગે જ, પરંતુ અંતે સ્ટ્રેસ, ગિલ્ટ અને પ્રેશર વધી જાય છે. તમારા લક્ષ્યો મોટા છે, તો તમારા નિર્ણય પણ મજબૂત હોવા જોઈએ. કામના સમયે કામ કરો અને આરામના સમયમાં નિર્દોષ આરામ કરો. યાદ રાખો, સાચો આરામ તમને આગળ ધપાવે છે, જ્યારે બહાના તમને પાછળ ધકેલે છે. આજથી જ પસંદગી તમારી છે કે તમારે પ્રગતિ કરવી છે કે બાના કાઢવા છે. જય સ્વામિનારાયણ.